વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવારો દ્વારા જોરદાર જનસંપર્ક અભિયાન હાથ ધરાયું હતું। ઉમેદવારો અજીત દધીચ, મધુબેન જૈન, મયુરભાઈ ચોવટિયા અને શ્વેતાબેન માછીએ વૈકુંઠ સોસાયટીથી અભિયાનની શરૂઆત કરી। ત્યારબાદ તેઓ આમ્રપાલી, સિદ્ધાર્થનગર અને શિવમ પાર્ક સહિતના વિસ્તારોમાં ઘરે ઘરે જઈ મતદારો સાથે મુલાકાત કરી અને પક્ષના વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી। સમગ્ર અભિયાન દરમિયાન ઉમેદવારોનું ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ જનસંપર્ક અભિયાનનું સમાપન ખાટુ શ્યામ મંદિરે પૂર્ણાહુતિ સાથે કરવામાં આવ્યું હતું। ઉમેદવારોએ આવનારી ચૂંટણીમાં ભાજપને बहुमती अपावा मतदारों ने अपील करी हती। समग्र कार्यक्रम दरमियान कार्यकर्ताओं में भारे उत्साह जोवा मळ्यो हतो। भाजपा का जो पूरा पैनल है इसको पूरा सपोर्ट है। आज इनकी फर्निश बैकुंठ टू सिद्धार्थनगर, शिवम पार्क होते खाटू श्याम जी के मंदिर होते हुए निकलेगी और यहाँ का प्रचार जो है खूब ही अच्छा रहा और फुल सपोर्ट मिल रही है इन पूरे पैनल को। और मैं भी ये अपील करता हूँ सबसे एक भारी बहुमत से इनको विजय बनाए। टू सिद्धार्थनगर में हमें फेरणी करी चुक्या, हमणा 4-5 सोसायटी और बाकी छे। पछी हमें खाटू श्याम मंदिर जईशु। हमारा साथे बधा कार्यकर्ता जोड़ाया छे। बधी सोसायटी में हमने बहुत सपोर्ट करे छे। हमें ज्यां जईए त्यां कार्यकर्ताओ बधा होय छे और बधा नागरिकगण भी होय छे और आ लोको हमारी राह जोता होय। હું પ્રીતિ પટેલ, વોર્ડ નંબર 4માં જે 4 સભ્યો અમારા આવ્યા છે એનાથી અમે બહુ જ ખુશ છે। અજીતભાઈના કામથી તો અમે બહુ જ ખુશ છે અને એની જોડે જે 3 મેમ્બર બીજા છે એમનાથી પણ અમે બહુ જ ખુશ છે અને આગળ જે કામ કર્યા છે એવા પાછળ પણ એ લોકો કામ કરશે એવી અમને ખાતરી છે। થેન્ક યુ। અત્યારે વૈકુંઠ 2માં અમે સવારના 9:30 થી ફેરની શરૂઆત કરી હતી। અત્યારે 1 વાગવા આવ્યો છે। લોકોનો પ્રતિસાદ સારો છે અને લગભગ બપોરના સમયે બી લોકો અમને મળે છે અને અમને બધા સારો રિસ્પોન્સ આપે છે।